શીતલ, તું મને કહેતી હતી ને બેટા કે આવતે મહિને અમારી કોલેજમાં કંઈક ફંક્શન છે, એમાં તે કંઈક ભાગ લીધો છે અને 1000 રૂપિયા ભરવાના છે, તો તે ભર્યા કે નથી ભર્યા? ના બા, મેં ફંક્શન તો છે પણ મેં પૈસા નથી ભર્યા ત્યાં. કેમ નથી ભર્યા? દરેક ફંક્શનમાં ભાગ લેવાનો તો જ આપણને દુનિયાદારીનું ભાન થાય, આપણામાં જે કલા છે એ આપણે લોકોને બતાવી શકીએ. આ તો તું પૈસા લેવા ન આવી ને એટલે મને એમ થયું કે આણે પૈસા કાં નહીં ભર્યા હોય. મમ્મી, અરે સીમા, તું આવ બેટા. મમ્મી હું તમને શું કહું છું, એ ઘરમાં નથી જવાની. કાં પણ આવતાની હારે જ તે તો બોમ્બ ફોડ્યો. હું થયો હવે એ ઘરમાં? હું કેવું, રોજ બબાલ થાય છે, રોજ બબાલ થાય છે. પપ્પાએ સમજાવે મને, જય સમજાવે, મારા દિયર સમજાવે, બધા મને જ સમજાય કરે. મને મારામાં તો બુદ્ધિ જ નથી ને કંઈ. તો તું એવું તેવું કરે છે કે બધાએ તને જ સમજાવવાની જરૂર પડે? મમ્મી, એ લોકોએ કેટલી મોટી વાત છુપાવીને રાખી મારાથી અને શું તમારાથી. શું છુપાયું? જયના છે ને મારી પહેલા બીજી છોકરી સાથે લગ્ન થઈ ગયેલા હતા. હું વાત કરે છે ગાંડા જેવી? સાચું કહું છું, મને વાત જાણવા મળી મમ્મી. વાત જાણવા મળી? હા. બહારથી? હા. કેમ ઘરમાંથી કોઈ કાંઈ ન કીધું? અને મેં પપ્પાને પણ પૂછ્યું તો પપ્પાએ મને એમ કીધું કે આ વાત સાચી છે એમ, પણ મેં તમને કીધું નહોતું. આજે જ વાત થઈ પપ્પા જોડે. એટલે તારા સાસુ સસરાને બધાએ આપણાથી વાત છુપાવી? તો કેવડી મોટી વાત. આજે હું જાઉં છું અને મને મને નાખીશ તારી સાસુને, હું જોજે. અને મમ્મી, પેલી છોકરીનો આમાં કઈ વાંક નહોતો. મને એવું જ લાગે છે વાંક છે ને મારો સાસુનો જ છે બધો જ. કારણ કે મને છે ને મારી ઉપર બી એવું જ કરે છે. રોજ સવાર પડે ને એટલે ટક 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 આ મગજ છે ને હવામાં ખસકાવી દે છે. અને હું સામે બોલું ને તેમ કે તું મારા જેવડી નથી, હું તારાથી મોટી છું એમ કરીને બેહાડી જ દે, બોલવા જ ન દે મને. બા, હવે આપણે દીદીને મોકલવાની જ નથી ત્યાં. એમ દીદીને ન મોકલે કઈ થોડું હાલે? એ તો જંગની લડાઈ કહેવાય, એને લડવી જ પડે. પણ દીદી સાથે ખોટું બોલ્યા જીજુ. હા તો હવે એનો જવાબ લેવા હું જઈશ, એણે નથી જવાનું. જીજુને તો વાત કરવી પડે કે નહીં કે આવી રીતના છે એમ. એ વાત બધી માવતર કરે, જીજુ ન કરે. અને એ લોકોએ આપણાથી વાત છુપાવી છે એટલે હવે એનો જવાબ લેવા હું જઈશ. પણ તારે એ ઘરે તો જવાનું જ છે. પણ મમ્મી, મારા સસરાએ શું કીધું ખબર છે? એ વાતમાં કાંઈ નહોતું, તમે એ બધું ભૂલી જાઓ, તમારા મમ્મીને ધ્યાન ન દેતા. ને પણ કેટલું ટાઈમ થઈ ગયો ત્યાં ગઈને, તો મારો ફેવરમાં તો કોઈ બોલતું જ નથી. બસ એમને મારા સાસુનો સ્વભાવ સારો લાગે કે ધ્યાન નહીં દેવાનું ને બધું એક કામ કરાવતા નથી. મમ્મી, ઘર કેવડું મોટું છે. મારી વાત સાંભળ, એ લોકો એનો જ ફેવર લે અને તારો ન લે એનું કારણ છે. પાણીમાં રહીને મગરમાં સારે વેર કરવું, એ લોકોએ તો એની હારે જિંદગી કાઢવાની છે એટલે એની હારે એ વેર ન કરે. પણ તારે છે ને ઝાંસીની રાણી થઈને રહેવું પડે. આમ ઢીલી પોચી થઈને આવી ગઈ, લે મમ્મી હવે હું ત્યાં નથી જવાની, એવું ન કરાય. ત્યાં રહીને જ તારે લડાઈ લડવાની છે. અને હું આવું છું તારી હાઉ પાસે. પણ મારું માનવા જ ન દેતા, હું કેવી રીતે એ ઘરમાં રહું? એમ કે તું સહન કર, તાર કાંઈ બોલવાનું ન હોય ને એના પગ દબાવવાના, તો તું મને ગળું દબાઈ દઈશ. મને તો એવું થઈ ગયું છે હવે તો. અહીંયા કેમ મારી સાથે ઝઘડો કરતી, ત્યાં ઝઘડને હવે. આ નથી બોલવા દેતા, તારા જીજાજી નથી કાંઈ એમ કે નહીં બોલવાનું. મમ્મી એમ કે લે મારે હાવ હામે બોલે શું એમ કે લે તારે એમ કે આમ બોલવાનું છે તેમ બોલવાનું છે એવું કહે છે. તારે કહેવાય ને કે તમારી મમ્મી આમ કરે છે એમ. હવે કાંઈક મને ટોર્ચર કરે છે, મને કામ કરાવે છે. નકરું કઈ તારે જ કામ કરવાનું ત્યાં. અને છે ને સવારમાં નકરી પંચાયતો કરે ફોનમાં અને બપોર પછી કંઈક આજુ પાડોશીમાં વયા જાય, 4 કલાકે આવે તો ઘરે. નિરાત ને તારે તો માનસિક શાંતિ ખરી. અને પાછું આવે ને એટલે બધું કામ કમ્પ્લીટ હોય ને તો એમાં કાઢે કંઈક ખામી જ કાઢે કે આમ નથી કર્યું તેમ નથી કર્યું. તો એ તો એની ટેવ હોય. પણ મારી એક વાત સાંભળ, હવે તું ત્યાં જાય ને, જવાનું તો છે જ તારે, અહીંયા રહેવાનું જ નથી, એ હું તને કહી દઉં છું. ત્યાં જાય ને એટલે તારે સવારથી શું કહેવાનું ખબર છે? આજ તો મારું માથું દુખે છે, મારી કળ દુખે છે, મારાથી ઊભું થવાય એમ જ નથી. બસ બેનપણી ત્યાં જાય ને એટલે ખાઈ પીને જલસા કરીને હોઈ જવાનું. હવે તો એવું જ કરું બસ. તો જ અમને ખબર પડશે. તું એ રીતે રહીશ ને તો જ ત્યાં રહેવાશે, બાકી આ રીતે નહીં રહેવાય. અને તું અહીં આવતી રહી તો પછી એ લોકોને તો એટલું જ જોઈએ છે અને આપણે એ કરવું નથી. પણ હું તો કહીને આવી છું કે હું હવે તમારા ઘરમાં નહીં રહું. હા તો કાંઈ નહીં, કાંઈ તું હરિશ્ચંદ્ર છે કે તું જે બોલે એ સાચું પાડવાનું? ત્યાં જવાનું અને અડીખમ રહીને ઊભા જ રહેવાનું. ન હું ત્યાં રહેવાય. ઘર છે તારું, તારો હક છે બધો.
અને આજે હું આવું જ તારા ઘરે. હા તમે આવો. બરાબરની એને ધોઈ નાખું, તું જો ને. એને એમ કહી દેજો કે છે ને મારી છોકરી સામે ધીમા અવાજે વાત કરે, આવડો મોટો અવાજ હવારમાં ચાલુ કરી દે, મને કામમાં ધ્યાન નથી રહેતું. પછી તારે પણ સામે બોલવાનું. તો હું તો બોલું છું ને તો કે લે એમ કે વાતો કરીશ, મારી સામે જબર લડાવીશ એવું બોલે. અને તું એમ કહે છે કે હવે મારે નથી જવું, તું ન જાય પછી આનુંય મારે કરવાનું છે. તું અહીં રહે તો આનુંય ન થાય. સારું છે, આવે ઓલી રાહ જોતી હશે ને કામણા ફોન કરશે. સારું ચાલ શીતલબાઈ હો. હા આવજો મમ્મી. એ આવજો. બસ તમારે નવરા પડ્યા નથી અને મોબાઈલ લીધો નથી. અરે મોબાઈલમાં ડોહું છે હું તે આખો દી મોબાઈલ ઘુમાડ્યા કરતા હોય. અત્યારે મોંઘો જોવો એની કરતાં મોબાઈલ જોવો સારો. બોલો પેલા મુખડું કહેતા હતા, મુખડામાંથી મોગા પર આવી ગયા. એ આ 9 દિવસ ને એના જેવું છે. આ અડધી જિંદગી વહી જાય ને તો આ મેણાટોણ સાંભળવા પડે. અરે પણ મુખડું ગમે હોય એ રૂપ સામે હું નથી વાત કરતો. હું અંદર જે હવે વાણી પ્રગટે ને એની વાત કરું છું. જો તું કાંઈક વાણી સુધાર ને, તારો સ્વભાવને સુધાર ને તો મોગાને મુખડું કહેવાનું મન થાય. સારું લ્યો હવે તમારું જ્ઞાન તમારી પાસે રાખો. અને હું તમને શું કહેતી હતી, આ તમે નહોતા કહેતા મકાન બીજું લેવું છે, એ તમે જોવો છો કે નહીં? આપણે મકાન નથી બદલાવું, તું તારો ખાલી સ્વભાવ બદલાય ને એટલે બધું આવી ગયું. સ્વભાવમાં ફરક નથી પાડવો. અરે હરી ફરીને મારા સ્વભાવને શું લેવા દેવા છે? સ્વભાવ જ છે જે મેન છે ને. વેવાણ આવો આવો બેસો. બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. કે વેવાણ આમ મોટું ફૂલ આવીને આવ્યા છો, કઈ તકલીફ છે? કેમ તમને તો જાણે કાંઈ ખબર જ નથી કે હું અહીંયા કેમ આવી છું અને પાછા ઠગ ભગત થવાની વાત કરો છો. જય શ્રી કૃષ્ણ વેવાણ. હું તમારું આ જય શ્રી કૃષ્ણ સાંભળવા નથી આવી. તો પછી બોલો શું કામ આવ્યા છો? અને એવું કેમ બોલો છો અચાનક આવીને સીધા? તમને ખબર, તમે બધા કાવતરા કર્યા છે તો તમને કઈ ખબર જ નથી કે હું અહીંયા હું કામ આવ્યો. અરે પણ બેન અમે એવું શું કર્યું છે તમે આમ આવી રીતે વાતો કરો છો? હા તમને ખબર નહીં પડે, જયના પપ્પા તમને નહીં ખબર પડે. આ બધું આ તમારી બહુ લાડકી છે ને એનું કામ લાગે છે. હવે એની મમ્મીને કાન ભમેણી કરી મારા વિશે, એટલે તમે આવ્યા છો ને વેવાણ? એ ના, મારી છોકરી મને કાંઈ કહે ને એ પેલા આખા ગામે મને કહી દીધું છે. એટલે આખા ગામે કહી દીધું એટલે તમારો કહેવાનો મતલબ શું થાય છે? તમે અમારી સાથે ફ્રોડ કર્યો, છેતરપિંડી કરી. તમારા દીકરાના આગળ લગ્ન થઈ ચૂક્યા છે અને છતાંય તમે મારી દીકરીને અહીંયા અમને અંધારામાં રાખીને લાવ્યા. અરે વેવાણ લગ્ન થઈ ગયા છે ને એટલા માટે નહોતું કીધું કે છોકરીમાં કાંઈ નહોતું સંસ્કાર જેવું, એટલે અમે એને કાઢી મૂકી. સરસ. એમાં ક્યાં અમે ખોટું કર્યું? કાંઈ નથી કર્યું. ઈ છોકરીમાં સંસ્કાર નો દેખાણા, મારી છોકરીમાં સંસ્કાર નથી દેખાતા, આખો દી વૈતરા કરાવવાના અને ઈ બધું. એટલે હવે 4 દી પછી મારી છોકરીને પાણીએ કાઢી મૂકશો કાં તમે? વેવાણ અત્યાર સુધી તમારી સાથે શાંતિથી વાત કરી તો તમે તો બહુ ઊંચાઈમાં વયા ગયા વાત કરવામાં. હવે સાંભળો મારી વાત. આ તમારી છોકરીને સંસ્કાર આપીને મોકલવાની હતી. જ્યારથી લગ્ન કરીને આવી છે એનામાં એટલા સંસ્કાર તો હોવા જ જોઈએ કે સવારમાં જાગીને સાસુ સસરાને પગે લાગે, ટાઈમ ટુ ટાઈમ સાસુ સસરા નાસ્તો કરીને આપે. પણ નહીં, આ મહારાણીને 6 વાગ્યાની બદલે 8 વાગે ઉઠવું છે. એ 9 વાગે ઉઠશે. શું કરવું તમારે? તમે વહુ થઈને આવ્યા તા ઘરે ત્યારે તમે તમારી સાસુ સસરાની કેટલીક સેવા કરી, કેટલીક વાર ચા બનાવીને દીધી, કેટલીક વાર નાસ્તા કરાવ્યા. અરે પેલા તમારી અવકાત જોવો કે તમે ક્યાં છો, બીજાની દીકરીઓની ક્યાં કરો છો? બસ વેવાણ બસ, બધું બહુ થઈ ગયું. ક્યાંની સાંભળું ટક 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 કર્યા કરો છો. એવું હોય ને તો તમારી દીકરીને લઈને વેતા પડો અહીંયાથી. હા તો છે ને આ ટક 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 જે તમને મારું નથી ગમતું ને ઈ તમે ઓલી આગલી વહુ સાથે પણ કર્યું અને મારી છોકરી સાથે પણ કર્યું. તો ઈ લોકોને કેમ ગમતું હશે? અને ઈ લોકો તો બિચારી ઓલી વહી ગઈ ને આય વહી જશે. તો તમે આવું ટક ટક કરતા હતા ઈ તો હારું થયું તમારી હાઉએ તમને કાઢી ન મૂક્યા. એ તમારો પ્રશ્ન નથી કે મારી સાસુને મેં શું કર્યું, એ તમારો પ્રશ્ન એટલો જ છે કે તમારી છોકરીને તમારે સંસ્કાર આપીને મોકલવાની હતી. અચ્છા, હવે હું સંસ્કારની એક બુક લઈ આવીશ અને ઈ પહેલા જ તમને વાંચવા આપીશ કે વહુ સાથે કેવી રીતે રહેવાય. શરમ નથી આવતી? અને યાદ રાખજો નરેશભાઈ, તમે અને તમે, હું આ તમારા બંનેની સામે હું ફ્રોડનો કેસ કરીશ કે અમને લોકોને અંધારામાં રાખીને મારી છોકરી સાથે છેતરપિંડી કરી છે. અરે બેન તમે તમારા સ્વભાવ પ્રમાણે અત્યારે વાત નથી કરતા
અને કંઈક હરખી રીતે વાત કરો. અને આ મારું શું કહેવાનું, આમ જો એ છોકરી છે ને હતી એવી અને બહુ લાંબો ટાઈમ ટકી નહોતી અમારા ઘરમાં. મારી એ નહીં ટકે, તમારા સ્વભાવને લીધે મારી એ નહીં ટકે. અને તમે મને કહો છો કે તમે તમારા સ્વભાવ પ્રમાણે બોલો. પેલા આને સમજાવો સ્વભાવ અને સંસ્કાર, મને નહીં. હું તો સારી જ હતી, મને ભૂંડી કરનાર તમે લોકો જ છો. અરે પણ એ તો છે જ એવી, એ તો હું કહું છું ને એનો સ્વભાવ થોડોક ઉગ્ર છે. તમે મૂંગાર્યો, તમને કઈ ખબર ન પડે અને વચ્ચે બોલો છો તે જોયું ને? આ તમારી વહુના લખણ આ એની માને હોતન ચડામણી કરી. અરે તું હું કામ તું અત્યારે ઘડીક મૂંગી મરીને ઘડીક મૂંગી મર. વેવાણ આવ્યા છે એને મોઢે તો જરીક બે શબ્દો હારા બોલ, પછી વહી જાય, પછી તું તારા સ્વભાવ પ્રમાણે બોલ છે ને એને અમે આમ કેમ ડાસા ભરે છે. જુઓ, પોતાના ધણીને સફરજન કરીને રાખી દીધો છે તો એ બીજાને તો હું સારી રીતે રાખતી હોય. બસ હું તો આ છેલ્લી અને પહેલી વાર કહેવા આવી છું કે હું તમારા બંનેની સામે કેસ કરીશ. અમારી સાથે છેતરપિંડી કરી છે. અંદર અંદર આવી રીતે કાંઈ નથી સાંભળવું તમારું. અરે કાંઈ વાંધો નહીં, ભલે કેસ કરે, હું એને પોકી વળીશ. આ જોયું ને તમારી વહુના લખણ, એની માં આવી છે તો દીકરી આવી જ હોય. અરે તું હું એને પોગી વળતી હતી. કેસ કરશે ને તો આખા સમાજમાં આખા કુટુંબમાં આપણી બદનામી થાય અને એની દીકરીને જો એ લઈ જાય ને તો આપણા જઈને કોણ છોકરી આપશે પછી? અરે એની કરતા હારી મળશે. તમે સેજે ચિંતા કરવામાં નિરાત રાખો. હું હારી અરે જેવી તે મળે ને તોય પછી કરી લેવાય. હારીની વાત ન જોવાય. હું તો એમ કહું છું એને મળશે જ નહીં, કારણ કે આપણે બદનામ જ એટલા બધા થઈ ગયા છું. હારું લ્યો હવે